વન્ય પ્રાણીના અવશેષોનું ગેરકાયદે વેચાણ ડીસામાં પકડાયું હતું। પ્રતિબંધિત 34 પ્રકારના વન્ય પ્રાણીઓના અવશેષો વેચાતા શખ્સ દબોચાયો। વન્ય પ્રાણીના અવશેષોનું ગેરકાયદે વેચાણ કરતો શખ્સ પકડાતા ડીસા પંથકમાં ખળભળાટ મચી ગયો। બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી તાંત્રિક વિધિને હેતુસર જંગલી પ્રાણીઓના શારીરિક અવશેષોનું વેચાણ થતું હોવાની વાત બનાસકાંઠા વન વિભાગના અધિકારીઓને મળી હતી, જેના આધારે જિલ્લાના મદદનીશ વન સંરક્ષક આરએફઓ સહિતની ટીમ વોચ ગોઠવી હતી, જેમાં ડીસાના ગાંધી ચોક વિસ્તારમાં એક શખ્સ જંગલી પ્રાણીઓના મૃગ અવશેષ વેચતો હોવાની જાણ થતાં વન વિભાગની ટીમે તેને ઝડપી લીધો। ઝડપાયેલા શખ્સ અર્જુન મોદી પાસેથી વન વિભાગની ટીમે વાઘ અને સિંહના નખ તેમજ દાંત, શાવડીના પીંછા, શિયાળના આંતરડા સહિત શેડ્યુલ વનમાં આવતા પ્રતિબંધિત વન્યજીવોના 34 જાતના મૃગ અવશેષ મળી આવ્યા। પ્રાથમિક તપાસ કરતા આ વેપારી વન્ય પ્રાણીઓના અવશેષો 100 રૂપિયાથી લઈ હજારો રૂપિયામાં વેચતો હોવાનું જાણવા મળ્યું। આટલી સસ્તી કિંમતમાં આવા જંગલી પ્રાણીઓના અવશેષો મળવા કે વેચવા તે પણ તપાસનો વિષય છે। કદાચ આ વેપારી ગ્રાહકોને ઓરિજિનલ કહી નકલી બનાવટી અવશેષ વેચી છેતરપિંડી આચરતો હોવાની પણ આશંકા છે। હાલ તો આ શખ્સની અટકાયત કરી તેને રિમાન્ડ અર્થે ડીસા કોર્ટમાં રજૂ કરાયો હતો। એક સાથે 15 શંકાસ્પદ બેરલ મળતા